એટલે નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધની વાત ટૂંકમાં કહી દો. આ વાત એની એ હોય પણ કેટલી ગમે, મને ગાવી ગમે ને તમને સાંભળવી ગમે, નહીતર વાત તો એની એ છે. હજી તો મેં ક્યાં છે વાળી કામની કીધી, ત્યાં તો અધિકારી શ્રોતાઓ બોલ્યા કે આજ આવવાનું છે. તમને બધી જ ખબર છે. નરસિંહ મહેતાના મોટા ભાઈ, એનું નામ મને ખબર છે, એના બાપુજીનું નામ ખબર નથી, વણશીધર મહેતા. શોભિત છે નરસઈનો વંશજ, પીડ પરાઈ જાણે. આપણે પોતાનું જીવન ધન્ય થઈને જીવીએ, શાને કાજે આપણે કો અન્ય થઈને જીવીએ, પરજન્ય થઈને જીવીએ, વન્ય થઈને જીવીએ, આવી બધી પછી પેલી આવી. તો નરસિંહ મહેતા એનું આખ્યાન શરૂ કરું. नागर नरसिंह में तो नागर नरसिंह में तो जूनागढ़ में भूधर नो भक्त कथा कहूँ हूँ तेनी कथा कहूँ हूँ तमे સાંભળજો સર્વ બોલીએ તાપી મૈયા કી જય. બે ભાઈ, વણશીધર મોટા, નરસિંહ નાનો, બંનેના લગ્ન થઈ ગયેલા. દર વર્ષે પિતાનું શ્રાદ્ધ, પણ પહોંચતું ઘર, પ્રતિષ્ઠા, એની વડાઈ. એક તો નાગરપણું આમે ઊંચું, અને એમાં પ્રભુની કૃપા વણશીધર ઉપર. દર વર્ષે પિતાનું શ્રાદ્ધ કરે. આ વખતે શ્રાદ્ધ આવ્યું અને વણશીધર નરસિંહ મહેતાને ઘરે કહેવા ગયા. દર વર્ષે જાય, આગલે દિવસે કહી આવે, તમે પતિ પત્ની આવી, આટલી ચૂલો ખોદજો, આટલા ચોખા સાફ કરી નાખજો, આટલી દાળ સાફ કરજો, આટલા આખા નાગરી ગ્રહસ્થ 700 ઘર નાગરના છે, બધાને સાગમટે આપણે. તમે તો કોઈ દિવસ પિતાનું શ્રાદ્ધ કરતા નથી, મારે જ બધું કરવું પડે છે, મોટો છું. અને તમે આમ નોકર હોય એમ ધમકાવે, કાલે આમ કરી નાખજો, કાલે આમ કરી નાખજો, ફલાણું કરજો, આમ કહેવા માટે આવ્યા છે. અને કવિએ કલમ ઉપાડી. વણશીધર જાય નરસઈને નોતર માંડ્યા એને મન માંડ્યા એને એ મનમાં. આપણા માણ ભટ્ટો જે કથા કરતા, પ્રેમાનંદની પરંપરા, પુના વાળી પાઘડી હોય, માણ ભટ્ટોની પાઘડી હોય, એ નહોતી એટલે મેં આ બાંધી. અમારી એટલા નરસિંહ મહેતાને લાવું એટલે બાંધ્યું, હમતું નથી બાંધ્યું. મારી પૂર્વ તૈયારી તમે જો, એક બાર જોરદાર તાળીઓ પડે. ઓહો હો દુલા, બે જા ભાઈ. હા હા, બહુ સરસ, સારી યાદ આપી. વાહ. શોભિત દેસાઈનો શેર છે. સ્વીકારે છે ક્યાં ભવની હુંડી, અદ્રશ્ય રહીને કોણ. સ્વીકારે છે ક્યાં ભવની હુંડી, અદ્રશ્ય રહીને કોણ. બધા ખાલી છે કોઠારો, છતાં ખેરાત ચાલે છે. કોઠાર બધા ખાલી અને છતાંય ખેરાત ચાલતી હોય. એ કયા દેખાય નહીં એવા હાથ,
આ બધી હુંડીઓ સ્વીકારે છે. શોભિતભાઈનો જ ધન્યવાદ. વણશીધરજી આવ્યા છે, મનમાં મનસુબા કરે. નરસિંહ મહેતા પોતાના ઘરમાં ઠાકોરજીની નાની એવી ઓરડી ને એમાં ઠાકોરજીની પૂજા, અને એ તો હાથમાં કરતાલ અને કીર્તન, એ જ એનું જીવન. કીર્તન કરતા નરસિંહને જોયા અને ગુસ્સો આવ્યો છે કે સવારે આવું તોય કીર્તન કરતો હોય, બપોરે આવું તોય કીર્તન કરતો હોય, રોંઢે આવું તોય કીર્તન કરતો હોય, સાંજ પડે ત્યારે વાળું ટાણે કીર્તન કરતો હોય, 24 કલાક કીર્તન કીર્તન કીર્તન. બાપ દાદાની પહેલીની કોઈ ચિંતા નહીં, પિતાનું શ્રાદ્ધ છે, કાલે ઘરે આવી જાજો, આ ચૂલો ખોદી નાખજો, આટલું અનાજ સાફ કરજો, આટલા વાસણ તૈયાર કરજો. આમ નરસિંહ મહેતાને મોટા ભાઈએ હુકમો છોડ્યા ગુસ્સામાં. પણ પેલો હરિના કીર્તનમાં ડૂબેલા એને સાંભળ્યું નહીં. માણેક મહેતી નરસિંહ મહેતાના ધર્મ પત્ની સાંભળી, જેઠ છે, કુળ મર્યાદા છે. પણ પતિનું આટલું બધું અપમાન સહન ન થયું ત્યારે થોડુંક બારણું આમ ખોલી ઘૂંઘટ ખેંચી અને બોલ્યા છે, મોટા ભાઈ મારા પ્રણામ. આટલું બધું અપમાન કરીને જો અમને તમારે ભોજન માટે બોલાવવા હોય, અમે ગરીબ છીએ, કાલે બાપ તો અમારો છે, અમે અમારી રીતે અમારે ઘરે શ્રાદ્ધ કરીએ છીએ. રામચરિત માનસમાં લખ્યું છે, જગપી જગદારુણ દુઃખ નાના. આ દુનિયામાં અનેક પ્રકારના દુઃખ હોય છે, પણ સબતે કઠિન જાતિ અપમાના. માણેક મહેતી પતિનું અપમાન સહન ન કરી શક્યા. બાણનાની મર્યાદામાં રહી અને ક્ષત્રિય કલંક બોલ્યા વ્યાખ્યાન. માણેક મહેતી બોલે છે, સાંભળજો સાહેબ. આખ્યાન પૂરતા બીજી ફાળામાં જે લખાવું એ લખાવજો. આખ્યાનમાં બધું આવું આવું, અમારે કઈ ફાળો નથી કરવાનો. આ બાપુનું સત્કર્મ ચાલે છે, એમાં જે આપવું એ આપજો. બાપુ એ બાપુ ઓલા જે આપણે બે ખાનગી વાત કરી, ખાનગીમાં જરાક વાત કરી. ઓલા જે આપણે દરવાજો આપણે ખુલ્લો મૂક્યો, આ ગિરનાર દરવાજો આપના પરિશ્રમથી ને આપના સંકલ્પથી, પછી આપણે ગોપાલદાસ બાપુ છે, કોઈ સાંભળે નહીં એમ હું તમને કહું છું. આપણે ગોપાલદાસ બાપુ, આપણે ગોપાળાનંદ બાપુ, એમણે જે પછી ગિરનારનો દત્તાત્રેયનો દરવાજો કરવાનું કીધું, પછી મેં તે દિવસે એમ કીધેલું કે એમાં તલગાજડા ચિત્રકૂટની પ્રસાદી 50,000 રૂપિયા અમે દરવાજામાં આપશું. અને પહોંચી પણ ગયા. અને પછી આપણે કંઈક પેલી મેળાની વાત કરી હતી, અને પછી મેં કીધું કે બાપુ એ તમે રકમ પડી છે એ લઈ લે. તમે કીધું એ થાય ત્યારે એ કાંઈ થવાનું નથી, એ થાય કે ન થાય બાપુ, એ 50,000 રૂપિયા છે ને એ હું આ તમારા સેવાનો યજ્ઞ હાલે છે ને એમાં આપી દઉં. હવે હું કહી શકું કે બાપુનો સત્કાર્ય જે ચાલતો હોય ને એમાં કાંઈ એમને હું ન કહી શકું બાપ. એટલે ભાઈ ઓલા 50 જે આપવાના બાપા એ હતા ને એ મેળાનું ગયું હવે, કારણ કે મેળાનું કાંઈ બાપુએ જ કીધું કે કાંઈ હજી કાંઈ છે નહીં, થશે તો બળી પછી જોશું. પણ એ 50,000 રૂપિયા બાપુના આ યજ્ઞ કરવા. હવે હું તમને કહી શકું કે તમને મોજ આવે કંઈક કરજો. એમને અપીલ કેમ થાય? હા, આપણે કાંઈ ન કહી, ખાલી અપીલું જ કરવી. અપીલું અપીલું બોલો, એમ ન હોય. પછી ક્ષત્રિય કલંક શરૂ થયો. આપણે ત્યાં જે વ્યાખ્યાનોની પદ્ધતિ હતી, પછી માણમાં જ લોકો પૈસા નાખતા. માણ જયારે ભજન પૂરું થાય ને આખ્યાન, પછી લોકો આદરથી સાધુના હાથમાં ન આપે, માણમાં રાખે. કેવી મર્યાદા! માણમાં પધરાવતા.
માણેક મહેતી બારણાને થોડુંક પેલું કરી મર્યાદાથી બોલ્યા છે, મોટા ભાઈ પિતા તો અમારાય છે, અમે ગરીબ છીએ એટલે ધમકાવો. મારો પતિ ભગવાનનું ભજન કરે કોઈ ગુનો નથી, આમાં બાપ દાદાની ઇજ્જત ન જાય, એની ઇજ્જત વધે. અને આપે જો આમ જ અપમાન કરવું હોય, આટલા વર્ષો તો અમે અપમાન સહન કર્યું, પણ જો આમ જ કરવું હોય તો આવતીકાલે જે શ્રાદ્ધનો દિવસ છે અમે અમારી જાતે કરી. આને બોલ્યા ભલે ગૃહસ્થાઈ તમને ગંધાઈ મોટાનું માપ નહીં રહે રે, ભલે ગૃહસ્થાઈ તમને ગંધાઈ મોટાનું માપ નહીં રહે રે, ભલે શ્રાદ્ધ દાડા ચાલ્યા જાય મોટાનું માપ, એ ભલે શ્રાદ્ધ દાડા ચાલ્યા મોટાનું માપ નહીં. પિંડ મુકાવીશ પતિ કેરે હાથ મોટાનું માપ નહીં રે, પિંડ મુકાવીશ પતિ કેરે હાથ મોટાનું માપ નહીં રે, ભલે શ્રાદ્ધ દાડા ચાલ્યા જાય મોટાનું માપ નહીં રે. અમે અમારે ઘરે અમારી રીતે 5 જણને જમાડી, 2 જણા અમે, એક દીક્ષિત, એક કુળનો ગોર અને કોઈ એક અતિથિ બ્રાહ્મણ, 5 જણને જમાડીને અમે પિતાનું શ્રાદ્ધ કરીશું. તમારો ભંડારો તમને મુબારક. નાના ભાઈની પત્ની બોલી, અને એક તો આને પોતાની ગૃહસ્થાઈનો ધનનો અહંકાર, અને એમાં એને ચોટ લાગે કે જોઉં છું તો કરજો તમે. પગ પછાડતા વણશીધર મેં તો નીકળી ગયો. એ વણશીધરનું જવું મહેતીના છેલ્લા શબ્દો નરસિંહના કાનમાં પીડ્યા કીર્તન કરતા હતા. મહેતી, માણેક મહેતી મોટાભાઈની સાથે બોલે છે. કરતા લોક દામોદરના મંદિરમાં મૂકી અને આવ્યા. દેવી પણ આંસુડાની ધારાઓ વહે. હું શું કરું ભગવાન? દર વખતે મોટાભાઈ તમારું અપમાન કરે. બાપ તો આપણો છે, મારાથી આજે સેવાયું નહીં, મારી ભૂલ છે, પણ હું શું કરું? આખરે તમારી પત્ની છું. પણ દેવી તું એમ ભૂલી ગઈ, તું વિચાર તો કરી, મોટા છે એ 2 શબ્દો કહેવાને લાયક છે, આપણે 2 શબ્દો સાંભળવાને લાયક છે. આપણે ક્યાંથી શ્રાદ્ધ કરવાના? 3 દિવસથી તો ઠાકોરજી ભૂખ્યો છે. ત્યારે કીધું હવે મારી લાજ રાખજો, કાલે શ્રાદ્ધ આપણે આપણી રીતે કરો. મારી પાસે એક સોનાની વાળી છે, એ વાળીને વેચી નાખો અને એમાંથી ઘી, ઘઉંનો લોટ અને જે કંઈ લાવવું ઘટે એ 5 જણા પૂરતી તમે લઈ આવો અને કાલે આપણે શ્રાદ્ધ કરીએ. પણ હું બીજું શું કહું? મારે શું કરું? અરે બોલે એ આપણો બાપ કહેવાય, બધું બરાબર, તમારા કરતા મારી મર્યાદા વધારે છે ભગવાન, પણ પતિનું અપમાન ક્યાં સુધી સહન કરું? પણ જયારે કીધું મારી પાસે વાળી છે, તુરંત મહેતાજીએ કીધું કે વાળી છે, સાચવી રાખી, લાવો લાવો જલ્દી. ક્યાં છે વાળી કામિની? અને લાવો મારે હાથ. ભીડ પડે જો ભગતને તો લાગે લક્ષ્મીનાથ સિયાવર રામચંદ્ર. લાવો લાવો, ભક્તના ઘરે જયારે ભીડ પડે ત્યારે લક્ષ્મીનાથ લાવો, આપી દો. આનંદ સમાતો નથી. દિવસ પૂરો થયો, કાલે શ્રાદ્ધ છે. નરસિંહ મહેતાના મોટા ભાઈને ઘરે જ બધી તૈયારીઓ શરૂ થઈ. કીધું સવારમાં પત્નીએ કે તમે આ વાળી આપી દીધી, વેચી. એમાંથી ઘઉં આવ્યો, ઘઉંનો આટો, ગોળ, 2-3 વસ્તુ આવી. મૂળ મુદ્દો ન આવ્યો, ત્યાં પૈસા પૂરા થઈ ગયા. ઘી ન આવ્યું. 5 જણની રસોઈ કરવા માટેનું ઘી નથી. આટો સામગ્રી બધું મૂક્યું. પછી મહેતીએ કીધું છે કે તમે દીક્ષિતજીને કહી દો કે આજે અમે શ્રાદ્ધ કરવાના છીએ
અને ખાલી દીક્ષિતજીને આમંત્રણ આપજો ને આપણા કુળગોરને આમંત્રણ આપી દેવાનું. 2 જણા આપણે બેહીને પછી 5મું કોઈ પણ આવી જાય. દીક્ષિતજીને નોતરવા માટે જાય છે. દીક્ષિતજી રસ્તામાં મળી ગયા છે. જય શ્રી રાધા વલ્લભ બાપજી. અરે મહેતાજી, આપ સવારમાં સાંભળ્યું છે કે આપને ત્યાં વખતે તમે પોતે પિતાનું શ્રાદ્ધ કરવાના છો? હા બાપજી, દર વખતે તો આપ મોટા ભાઈને ત્યાં જાઓ, અમે તો ગરીબ 5 જણ પૂરતી કરીએ, આપ અમારે ઘરે જમવા પધારશો. આમ વાત કરતા કરતા ચતુર દીક્ષિત નરસિંહ મહેતાને ચટાક ચોરે લઈ ગયો, જ્યાં નાગરો વાંકી ટેઢી પાટલું બાળી બેઠા છે, અંગરખા કસોવાળા પહેર્યા છે, સારંગ ધરને, માણસ ધરને, ભુજંગ ધરને, કોઈક માંકડને, કોઈ ચાંચડને, કોઈ બૂચને, કોઈ મહેતા ને કોઈ આવી અટકવાળા બધા વિરાજમાન નાગર ગૃહસ્થ બેઠા. બડી બડી બાતા ગલો પે પાનો લાગ્યા છે, પાનની ડબીઓ. નાગરોનું એક જીવનની આખી શૈલી જ જુદી હોય, બહુ સુંદર નાગરો છે. એ પતિ પત્ની વાતો કરતા હોય ને એટલા સન્માન સાથે વાતો કરે, આપણે એમ થાય હો હો. કંચન વર્ણાજી, પત્નીનું નામ બીજું હોય પણ એને બોલાવે એમ, કંચન વર્ણાજી, મારી તાંદુલની પેટી ક્યાં છે? સારંગધરજી પધાર્યા છે, આટલું મોડું ન કરાય. એટલે આમ ન હોય, આવું ન હોય. અને પાનની પેટીલા, એ પેટી નહીં, કબાટમાં જે પેલી ચાંદીની પેટી છે ને, એના ઉપર જે સોનાના 2 ફૂદડા માર્યા છે ને, એ લાવો. તમે કેમ જલ્દી નથી જતા? તમારી તબિયત તો સારી છે? સારી બગડવાની છે. આનંદ એને યાકી મર્યાદા, બીજું કાંઈ નહીં. નાગર કુળ એટલે અદભુત કહેવાય. એ બધા બેઠેલા, એમાં નરસિંહ મહેતાને લઈને દીક્ષિતજી ચોરે પધાર્યા. નરસિંહ મહેતાને બધા મજાક કરે ને ઉડાડે. એમાં બધા કહેવા માંડ્યા, અરે ભક્તરાજ આવ્યા, ભક્તરાજ. દીક્ષિતજી કહું, સાંભળો સાંભળો. બધા શાંતિ. કેમ, શું છે દીક્ષિતજી? મહેતાજી આજે એના પિતાનું શ્રાદ્ધ કરે છે અને મને આમંત્રણ આપવા આવ્યા એટલે હું એને લઈ આવ્યો છું. તમારો જો બધાનો મત હોય તો નરસિંહ મહેતાના ઘરનો પ્રસાદ તુલસીના પાન ઉપર રહે એટલો જો મળે તો આપણે 700 ઘરના સાગમતે નાગરોએ આજ નરસિંહ મહેતાને ઘરે પ્રસાદ લેવો. કેમ લાગે તમને? અરે જય હો મહેતાને ઘરે જ આપણે પ્રસાદ. આવી મજાક કરી. અમે બધા વંશીધરભાઈને ઘરે આજે નથી જવાનું, વર્ષોથી જઈ. મહેતાજીના ઘરનો પ્રસાદ, વૈષ્ણવજનનો પ્રસાદ તુલસીના પાન ઉપર જેટલો રહે. આમ જ્યાં વાત થઈ ને નરસિંહ મહેતો દીક્ષિતજીને કહે તો પછી કહી દો હાગમતે 700 ઘરને. લે, ભૂલાઈ ગયું કે 5 જણાની રસોઈમાં હજી ઘી નથી. પણ મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી વિશાખ મુર્શિદ. લાખો ચટાકચોરો ઉભો છે. મહેતાજીનો જય હો. અને 700 ઘરે આમંત્રણ આપી દીધું જમવા. 1 વાગે રસોઈ તૈયાર હશે. 5 જણામાં જ ઘી નથી. 9 તો વાગ્યા. જેવા મહેતાજી આમ નીકળ્યા અને બધા પાછળથી મશ્કરી. એક વસ્તુ આપણને વિનંતી કરું, કોઈની પાછળથી મશ્કરી ન કરવી. હરી નારાજ થાય છે. તાકાત હોય મોઢા ઉપર કોનો? ઘણા લોકો એમ કે, અને તમારી કોઈ નિંદા કરે ને તો આપણે નારાજ ન થવું, નુકસાન એને જ છે. લોકો નથી કહેતા ઓલા ભાઈ ને પાછળ પડી ગયા. એનો અર્થ એમ છે કે એક વસ્તુ નક્કી થઈ ગઈ, પાછળ છે, આગળ નથી. એક તો એ સિદ્ધ થઈ ગયું પાછળ છે, અને બીજું પડી ગયા, ઊભા નથી ગયા, પતન થઈ ગયું છે.
ભગત છે ફૂલાયા ફૂલે છે. હવે એને ઘરે શું ખાક હોય? આપણે તો વહેલું થાય મોડું થાય, વર્ષોની પરંપરા. વણશીધરભાઈને ઘરે જે ભોજન થાય છે આપણે તો એ જ લેવાય. હા, અને મેં તો ફૂલી જાય ભક્તું છે ત્યાં કોને આવી પાછળથી વાતો કરવા લાગ્યા અને અટહાસ્ય કર્યા. મહેતાજી ઘરે આવ્યા. મેં તો કહ્યું તને દીક્ષિતજીને કહી દીધું, હા કહી દીધું, પણ દેવી મને ભાન ન રહ્યું. શું ફરકો પડ્યો બાપ? કારણ કે ખબર હતું કે મારો ધણી હરિ આશ્રિત છે. શું શું બોલીને આવ્યો હશે? શું કર્યું કે દીક્ષિતજી એટલા ભાવમાં હતા અને મને ચોરે લઈ ગયા. અને આપણા બધા વડીલો બેઠા હતા, એ બધા એવું બોલ્યા કે તુલસીના પાન ઉપર રહે એટલો પ્રસાદ જો નરસૈયાના ઘરનો મળે તો આજે વંશીધરનું સ્વાગત આમંત્રણ નથી સ્વીકારવું. અને હું સાચતો ઘરે સાગમતું નોતરું આપ. એક બાજુ ભક્તના વિશ્વાસ ઉપરના આંસુ અને એક બાજુ હવે થશે શું? લાજ શું થશે? આ પરિસ્થિતિ પણ વળી મન વાળું સાહેબ કે ભોળા છે એનું કોણ માને? મશ્કરી કરતા હશે, બધા જાણે, એનું કોણ માને? અને કીધું કે લો આ તપેલી અને 10 વાગવા આવ્યા છે, ઘી લઈ આવો. એટલે 5 જણાની પૂરતી તપેલી દીધી. એક હાથમાં કરતાલ, એક હાથમાં તપેલી લઈ મેં તો જુનાગઢની બજારમાં પિતાના શ્રાદ્ધ માટે ઉધાર ઘી લેવા નીકળ્યો. આને વ્યાખ્યાનકાર લખે છે. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરણી ધ્યાન ધરી. મેં તે લીધી હાથ જો ધરણી ધરણી ધ્યાન ધરી. મેં તે લીધી તપેલી મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ મેં તે લીધી તપેલી વાત મેં તે લીધી તપેલી હાથ જો હે હરી હે ગોવિંદ કરતો કરતો મેં તો નીકળ્યો જુનાગઢની બજારમાં. પહેલી દુકાન અન વેપારી બેઠેલા. મહેતાજી આજ કંઈક લેવા નીકળ્યા છે, નક્કી એની પાસે પૈસા હશે તો જ લેવા આવ્યો. અન વેપારી બોલા મહારાજ મહેતાજી જય રાધા વલ્લભ. જય રાધા વલ્લભ બાપજી પ્રણામ. કેમ મહેતાજી કંઈક ખરીદવા? કે પિતાજીનું શ્રાદ્ધ આ વખતે અમે અમારે ઘરે અમારી રીતે રાખ્યું છે, બીજી તો વ્યવસ્થા થઈ છે ઘી લેવા. અરે મારા બાપ ઘી લાવો 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 લાવો. સાબડામાં તપેલી નાખી ધડો કર્યો. વેપારીએ ઘી ભરી દીધું, તપેલી હાથમાં આપીને કીધું કે આટલા રૂપિયા આટલા પૈસા. હરી 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 હરી. શેઠજી રૂપિયા નથી. 15 દિવસમાં દૂધે ધોઈને આપી દે. હવે એની તપેલીમાં ઘી નાખી દીધું અને આની પાસે ઉઘરાણું ક્યારે કરવું? ભગત મેં ક્યાંથી લઈ? પણ ઉતાવળ થઈ ગઈ. પણ વેપારી આખરે વેપારી, અરે મહારાજ 15 દિવસ શું મહિને આપજો પૈસા. અરે કદાચ ન હોય તો ઠાકોરજીના ભોજનમાં જવાનું, તમારા પિતા અમારા વડીલ. પણ હમણાં યાદ આવ્યું કે શું ઘીના ડબ્બામાં ગઈકાલે એક ગરોળી પડી ગઈ હતી. અરે રે ન ચાલે ન ચાલે, આ ઘી ન ચાલે. ઠાકોરજીનો થાળ ધરવાનો હોય એમાં જો ગરોળી પડી હોય એ અશુદ્ધ. તમે લઈ લો લઈ લો લઈ લો, આને લઈ જ લેવું હતું.
ઘી પાછું લઈ લીધું, આંગળીએથી મક્ખી ચૂસે, આમ ઘસી નાખી ઘી પાછું. મેં તો આગળ વધે, બીજી દુકાન, ઈ વળી ઘી આપે, પૈસાની વાત થાય એટલે બધા જ ખેલ કરવા માંડે કે આમ થયું હતું, ઘીમાં આમ થઈ ગયું હતું. કોઈ ઘી આપતું નથી. 11 વાગી ગયા છતાં કોકના ભરોસે આના પગલા હાલ્યા જ જાય. ધરણી એ દિમુખ ગોવિંદ ગોવિંદ એ મુખ ગોવિંદ છેલ્લી દુકાન આવી, ગિરનારની તળેટી શરૂ થઈ જાય રસ્તે, છેલ્લી વૈષ્ણવની દુકાન. એક વૈષ્ણવ જનનું હાથ જો કરણી, એક વૈષ્ણવ જનનું હાથ જો એ મુખ ગોવિંદ ગોવિંદ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગો પવન આવે અને ગંજી માંથી પૂળો જેમ ઉડે, જેમ ઓલો વૈષ્ણવ દુકાનના થડા ઉપર બેઠો થી ઉડ્યું. મહેતાજીના પગ પકડી લીધા. મારો દિવસ સુધરી ગયો. મારા બાપ બરકડે તમે નાવા નીકળો છો દામા કુંડે, ત્યારે અમે સંસારીઓ જાગી એકતા નથી. રાત રહે જાહરે પાછલી ખટઘડી અને સાધુ પુરુષે સુઈ ન રહેવું. મહેતાજી કોઈ સેવા મારા બાપ. શ્રેષ્ઠી, મારા પિતાનું શ્રાદ્ધ છે, ઘી તૂટે, પણ હું તમને હવે પહેલી ચોખવટ કરી દઉં. કેટલી દુકાને વાળાએ બધાએ ઘી આપ્યું પણ પૈસા નથી. મેં કહ્યું 15 દિવસ પછી આપ, એટલે બધાએ પાછું લઈ લીધું. તમારે આ દાખલો ન થાય એટલા માટે પહેલા કહી દઉં કે પૈસા, અરે મારા બાપ, તમારો બાપ એ આખા જુનાગઢનો બાપ છે કે જે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ, ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ કુળ અવતરે, આખર સંતનો સંત. બાપજી પૈસાની ચિંતા નહીં કરશું કે હું આપી તો જઈશ, પણ ઠાકોરજી જયારે અપાવે ત્યારે આપી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખરેખરમાં જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. બાપજી તપેલી નહીં, આખો ડબ્બો લઈ જાઓ, અને પૈસા લેવા નથી કે મફત હું લઉં નહીં. પેલો કે હું એમને લઉં નહીં, મેં તો કે પેલો કે હું મૂલ્ય ન લઉં. હવે સમાધાન શું કરવું? ત્યારે સમજદાર વેપારી કીધું, બાપજી તમે એમ કરો, એક કીર્તન મારી દુકાન પાસે ગાવ ને, એટલે તમને એમ કે મૂલ્ય ચૂકવું, અને મને હવે કીર્તનનું નામ પડે તો બાપની આને ક્યાં પડ્યું? ઠાકોરજી યાદ આવ્યો છે. ઇતિ સંસ્મૃત્ય ભાગવતનો ગોવિંદ જેમ યશોદાને યાદ આવ્યો.
બે ત્રણ આહુડા તપેલી પડી ગયા, તપેલી આપી ચડાવી. અભરા ભરાણું આ માણસનું બાપ, સાધુના આહુડા પીડ્યા છે. ખભા ઉપર જે ઉપવસ્ત્ર હતું એ કડે બાંધ્યું, એ નાગરી પાઘડી, એ વૈષ્ણવી તિલક ગોપીચંદનું, તુલસીની માળા, બે હાથમાં બેરખાઓ છે બાપ, અને કરતા લીધી. એ વેપારીની દુકાન સામે નરસૈયાએ કીર્તન કર્યું, એ જીઓધા જાણે એને રે યમે જાણે, એવો જાણે એને યમે જાણે, એવો જાણે એને યમે જાણે, એવો જાણે. એ ભાઈ છેલ્લી હમણાં નહીં, હું તમને કહીશ ભાઈ, આખું મારું બધું બગડીને ગોતો વળી જાય ભાઈ, પ્લીઝ. હું કઈ સાઈ છું, હું જયારે કહું ત્યારે જરૂર જજો અને બધાને અવસર આપજો દાન આપવાનું. હમણાં 5 મિનિટમાં પૂરું કરી દઉં. કારણ કે મને વેપાર આવતો હોય ભાઈ સાહેબ. હા, આવું ગાય જીવું છું, નહીતર મરી જવાય બાપ. જીવાય નહીં, આયરું નામ ઓઠે છે એટલે જીવાય. વરલક્ષ્મીજી નો રે વખાણીને રે, વરલક્ષ્મીજી નો વર રાધાજી નો રે વખાણીએ રે, વર રાધાજી નો વખાણીએ રે, રાધા જાણે એને રે યમે જાણે, રાધા જાણે એને યમે જાણે. એક કીર્તન પૂરું થાય, બીજું શરૂ થયું, ત્રીજું શરૂ થયું. 12 વાગ્યા. વૈષ્ણવોની ભીડ થઈ ગઈ, બધા સદાકાર થઈ ગયા. મહેતામને તો ભાન હતું જ નહીં. કોણ દુકાનદાર, કોણ ગ્રાહક, કોઈને કાંઈ ખબર. ઘરની એક સીધી સાદી નારી મેથી પોતાના ઘરની એક વાંકી થાંભલી પકડી હતી. હજી આવ્યા છે. 5 જણની રસોઈ કરવી ઘી તૂટે છે. ગામના વડીલો તો એને સમજે છે કે ભોળ પણ છે, એ તો નહીં આવે, પણ 5 જણની રસોઈ નહીં થાય. હજી ઘી આવ્યું. દોડી નાનકડી ઓરડીમાં ઠાકોરજીનું સ્વરૂપ છે એમાં પડી ગયા. જ્યાં માથું મૂક્યું ઠાકોરજીના ચરણમાં, ત્યાં તો સેવક કાર તેજી આવ્યો દેવાધી દેવજી, અને ભાગોળે રે આવી દૂધ લીધું એણે નરસૈનું રૂપ દી. અમારો ભગત વત્સલ ભગવાન. ઉદ્ધવ, અક્રૂર, લક્ષ્મીજી, બ્રહ્માજી, મહાદેવ, પાર્ષદો, વૈકુંઠમાં હાકડું છૂટી ગયું. શ્રી હરિ ઉતાવળો થયો.
ભગવાન ગતિ ગહન ગહન હરિની અકળ લીલા છે. ઉદ્ધવ અક્રૂર બધા બોલ્યા કે હરિને શું થયું? કે મારો નરસૈયો ભજનમાં ડૂબ્યો છે, એના પિતાનું શ્રાદ્ધ છે, માણેક મહેતી મારા ચરણમાં પડી છે, પોઠું તૈયાર કરો. જુનાગઢની ભાગોળે પહોંચી જાઓ, નરસૈયાનું ઘર પૂછતા પૂછતા બાજુના પ્લોટમાં રસોડાની તૈયારી કરો. જેના સંકલ્પમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થાય, બ્રહ્માંડ વિકાયા નિર્મિત માયા અને રોમ રોમ પ્રતિભેદ કહે, એવા હરિની હાથનું છૂટી 12 ને 10 થઈ જાય ત્યાં તો પોછું જુનાગઢમાં. મહેતાજીનું ઘર ક્યાં? મહેતાજીનું ઘર ક્યાં? મહેતાજીનું ઘર ક્યાં? માંડવા નખાઈ ગયા, ચૂલ્યું ખોદાઈ ગઈ, રસોઈઓ શરૂ થઈ ગઈ. પણ રસોઈની જે આ તો વૈકુંઠથી રસોઈ પકવાય, અને એની જે રસોઈએ ભરડો લઈ લીધો જુનાગઢની આજુબાજુના 72 ગામમાં. આવી રસોઈ થવા માંડી. કોકે ચોરે જઈને કીધું કે નરસિંહ મહેતાને ઘરે તો ખબર નહીં કેટલી રસોઈ થાય છે ને આવી જિંદગીમાં રસોઈ આપણે વાસ નથી આવી એવી રસોઈ થાય. એમ છે? અને સ્વયં શ્રી હરિ એ વૈષ્ણવી ટોપી અંગરખું પહેર્યું છે, ઘૂંટણ સુધી ટૂંકું ધોતિયું, હાથમાં તપેલી અને કરતાલ લઈ કવિ લખે છે વ્યાખ્યાનકાર કે સેવક કાર હાલો આજ દેવાજી દેવજી ભગત વત્સલ ભગવાન અને ભાગોળે રે આવી દૂધ લીધું એને નર સૈનું. લક્ષ્મીના હાથે ઉટકેલી તપેલીમાં કામદુર્ગા ગાયના દૂધમાંથી જે દહીં જમાવ્યું, અક્રૂરે ને ઉદ્ધવે જેને મથ્યું હશે એ ઘી આવ્યું આજ વૈકુંઠ. હરિએ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કર્યું છે બાપ. અને ચમત્કાર નહીં ગણશો. મારી પહેલી વાત યાદ રાખજો કે મુશ્કેલીના ખરા સમયે જે આવે એ ભગવાન જ હોય છે. એ અર્થમાં લે, એ હરિ જ હોય. ખરી ફળે હરામી નો આવે, હરિ જ આવેલું હોય. એ કોઈ પણ રૂપમાં હોય, હરિ જ હોય. શ્રદ્ધાનો હોવું વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયંબરની પઈ નથી, જલન માત્રી. પણ હરિ બીતા બીતા આવે છે. તપેલી ઘી લઈ લો દેવી. આમ મેતીનો મગજ ગયો કે મારે ન બોલવું હોય તો તમે બોલાવો, કાંઈક અક્કલ તો હોવી જોઈએ. ભગવાન કે અક્કલ હોય તો આવે શું કામ વૈકુંઠ મૂકીને? આટલું બધું મોડું કરાય, 12:30 થયા. જાઓ જલ્દી કુળગોરને આમંત્રણ આપી આવો કે આજ અમે 5 જણાનું, અમે 5 વ્યક્તિને જમાડીને પિતાનું, મોટા ભાઈને ઘરે તો તમે ઉપરોહિત છો, અમારે ઘરે જાઓ તમે. ભગવાનને એમ થયું કે અહીંયા બહુ રોકાવા જેવું નથી, ઘણું બોલ્યા છે, ઠપકો આવ્યો. મહેતાજી ના રૂપમાં ઠાકોરજી ઉપડ્યા. કુળગોરનું મોટું શરીર, નાની ઉપર મેળી બેઠા છે, પાનની ડબ્બી બાજુમાં પડી છે, સુડીને સોપારી પડ્યું છે, સોપારી વાતરતા જાય, પાન ખાતા જાય, ઉઘાડા ડીલે જનોઈ દેખાય છે, શિખા લાંબી છે, વિશાળ પર તિલકમાં હાટકેશ્વરનું તિલક તાણ્યું છે.
નમઃ શિવાય બોલે છે. નાની એવી બારીમાંથી બજારમાં જોયા કરે છે. એમાં નરસિંહ મહેતાના રૂપમાં ઠાકોરજી આવ્યા. આને ગોર બાપાનું મગજ ગયો કે એના પિતાનું શ્રાદ્ધ પોતે કરે છે. કોઈ દિવસ આપણને બોલાવ્યા નથી અને આજે બોલાવવા આવશે યજમાન તરીકે નાયે ન પડાય, પણ એને ઘરે આપણે બધું કરાવવા જઈએ. એ શું ખાત આપવાનો છે? પોતાના છોકરાને કીધું, ટોટિયા કપડા બારણું બંધ કરજે નીચે. અંતર્યામી મારો હરી સાંભળી ગયો કે દાદો બારણું બંધ નથી કરતો, એના પ્રારબ્ધના દરવાજા બંધ કરી દેવો છે. એના ભાગ્યના બારણા બંધ થાય અને કોઈ અછૂત આવીને ઉભો રહે એમ દ્વારકાધીશ ઉભો રહ્યો. અછૂત માય બાપ રોટલો આપો એમ જેમ આપણી મેળાઓની નીચે ઉભા રહેતા લોકો, એમ હરીએ કીધું, ગોર બાપા મારા પ્રણામ, હું નરસિંહ મહેતો. હા, તે શું કામ છે? ઉપાડી ખાતો જાય. કામ શું છે? મારા પિતાજીનું શ્રાદ્ધ, મહેતીની ઈચ્છા કે આપણે કરીએ અને અમે ગરીબ માણસો, બીજું તો શું કરી શકીએ. અને તો મોટા ભાઈને ઘરે તો દર 2 લોકો મારે ઘરે બોલી જાઓ ને જમી લો ને તો અમારું આય ખુશ. જનોઈથી પરસેવો લૂસતો જાય. કોઈ દિવસ બોલાવ્યો છે? અમે નહીં આવીએ. મેં તને જજમાન ગણ્યો જ નથી, પણ બાપજી મેં તમને મારા ગોર ગણ્યા. એનું શું સંબંધ એક બાજુથી ન તૂટે તો હે મોહે નાતે અનેક. મારો નથી સંબંધ રાખો. બહુ ધડ થઈ ત્યારે ઠાકોરજીએ કીધું, તો પછી કાગળમાં લખી આપો કે નરસૈયો મારો જજમાન નહીં, હું એનો. એલા છોકરા, આમ ઉપર આવ, કાગળ ને પેન્સિલ લાવ. પેન્સિલની અણી નહોતી, હુડીથી અણી કાઢી અને કાગળ ઉપર લખી કે નરસિંહ મેં તો મારો જજમાન નહીં, હું એનો ગોર નહીં. લિખિતંગ કરી અને જેમ ઉપરથી કોઈ અછૂતને ફેંકે. ભલે બાપા આશીર્વાદ આપ. ખરી નીતિ કુળગોરે ના પાડી દીધી. એમાં જુનાગઢનો એક નાગર, જેને ગાયત્રી મંત્ર શુદ્ધ બોલતા ના આવડે, પણ શિવજીનો પરમ ઉપાસક, વૈષ્ણવનો આસક, એ હળ ખભા ઉપર લઈ અને કોઈ કુવાર લુહારને ક્યાંક કંઈક પોતાનું ઓજારને રિપેર કરાવવા માટે જતો હતો. એમાં નરસિંહ મહેતાના રૂપમાં ઠાકોરજી, એને તો કાંઈ ખબર નહીં કે આ ઠાકોરજી છે. એને જોતા જ પોતાના હળને ફેંકી અને ખેડૂત નાગર નરસિંહ મહેતાના પગ, બાપજી મારા ભાગ્ય કે મધ્યાને તમારા દર્શન. આપ તો બ્રાહ્મણ છો? હા, મને ખ્યાલ નહીં, બહુ લોકોને મળવું નહીં ને એટલે બાપજી મને ખબર. ભગવાન બોલે છે, બહુને મળવું નહીં ને એટલે. પણ આપ બ્રાહ્મણ છો, આપે સાંભળ્યું છે મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે મારા પિતાના શ્રાદ્ધનો વિધિ કરાવવા. અરે મારા બાપ, મને ગાયત્રી મંત્ર નથી આવતો. બ્રાહ્મણનો દીકરો છું. સવારમાં રોજ જે મોઢે ચડાઈ મહાદેવનું નામ લઈને એક લોટો ચડાવું છું, બાકી કશું આવડતું. બોલે નહીં, જે હોય પણ તમે આવો. હવે આ મહેતાજીના રૂપમાં રહેલા ઠાકોરજીનો આગ્રહ, એના વચનને કોની તાકાત તોડી શકે? હળહળની જગ્યાએ આની ખેડૂત નાગર ઘરે આવે છે અને આવતા વેત ઠાકોરજીએ નરસિંહના રૂપમાં મહેતીને કહ્યું, મહેતી બાપજી પધાર્યા છે. એને બેસવા માટે સોનાનો પાટલો હતો. સોનાનો પાટલો? મારી વાળી વેચાવી નાખી છે, પણ ગોર બાપા છે સોનાનો આમ માંગે. કોકની હાજરીમાં પતિનું અપમાન પહેલા નહોતું થતું. શીખજો આમાંથી, પતિ એ પતિ છે.
ઋષિમુનિઓ વ્યાસજીની પાસે ગયા એક પ્રશ્નનો જવાબ લેવા કે શ્રેષ્ઠ કાળ કયો, શ્રેષ્ઠ વ્યક્તિ કઈ, શ્રેષ્ઠ નારી કઈ. વ્યાસજી ડૂબકી મારી ગયા પાણીમાં. એક ડૂબકી મારીને બહાર નીકળ્યા અને બોલવા લાગ્યા શ્રેષ્ઠ કાળ કલિકાળ, શ્રેષ્ઠ કાળ કલિકાળ, શ્રેષ્ઠ કાળ કલિકાળ. બીજી ડૂબકી મારી અને બહાર નીકળ્યા કે શ્રેષ્ઠ સ્ત્રી, શ્રેષ્ઠ સ્ત્રી, શ્રેષ્ઠ સ્ત્રી. ત્રીજી ડૂબકી મારીને કીધું શ્રેષ્ઠ શુદ્ર, શ્રેષ્ઠ શુદ્ર. ઋષિમુનિઓ કંઈક તમે શું બોલો કે હા, કળિયુગ જેવો કોઈ કાળ નથી અને નારી જેવી શ્રેષ્ઠતા કોઈ નથી કે જે પોતાના પતિના સન્માનમાં એક નિષ્ઠાથી જીવી અને પતિના માટે જીવન પૂરું કરે. એના જેવું શ્રેષ્ઠત્વ કોઈ. અને જેને આપણે સેવક અને દાસ ગણીએ છીએ એને થોડું સત્કર્મ કરવાથી, શ્રેષ્ઠોને કેવલ વંદન કરવાથી એને મુક્તિ મળે છે. એટલે શ્રેષ્ઠ શુદ્ર છે, શુદ્ર છે, આવું પરિભાષિત વ્યાસે કરી. આવી આ નારી કોઈની હાજરીમાં સોનાનો પાટલો માંગે છે. શું બોલું, એકલા તપ ઘી લઈને આવ્યા ત્યારે તો ઘણા વેણ સંભળાવ્યા, પણ હવે ગોરદાદા સાથે છે એટલે લાજ રાખ મારા બાપ એમ કહીને દામોદરની કોટડીમાં જાય. ત્યાં તો ખૂણામાં સોનાના પાટલાનો ઢગલો પડ્યો છે. લાજ કાઢી સોનાનો પાટલો આપ્યા. ભગવાનના રૂપમાં નરસિંહ મહેતાએ કીધું કે ગોરબાપા પાટલા ઉપર બેસો. પેલો કે મન નહીં ફાવે, હું ખેતરમાં બેસનારો, મને તમે દુઃખી ન કરો બાપજી. મને કે નહીં બાપજી તમે બેસો, તમારું મેં વરણ કર્યું. અને જેને હરિવરણ કરે એ જ પંડિત હોય. ઉપનિષદકાર કહે છે એ જેને પસંદ કરે એ જ પામી જાય. બહુ બુદ્ધિથી નથી મળતો, પ્રવચનોથી નથી મળતો. જેનું એ વરણ કરે સો જાનહી જેહી દેહુ જનાઈ, જાનત તુમહી તુમહી હોઈ જાય. બેસો બેસો બાપજી. તો પેલો કે આટલા સોપાલો ના લાવો, આટલા આંબા ના લાવો, આટલા પૂંગી ફળ લાવો, નાડા છડી લાવો. અને જે બોલે એવી પ્રવચને હાજર થાય. એક બાજુ રસોઈની ભભક, એક બાજુ વિધિ શરૂ થયો છે. લગભગ 12:30 ને 5 થઈ. એવા પેલા નાગર ગૃહસ્થો ચોરા ઉપર બેઠા હતા. એને પૂછ્યું છોકરાઓને કે એલા છોકરાઓ, હા આ સુગંધ શેની આવે છે? કે નરસિંહ મહેતાને ત્યાં રસોડાની. એલા જરાક જોઈ આવો નહીં. કે અમે ત્યાં જ હતા. ત્યાં હતા કા? શું થાય? સોનાના પાટલા ઉપર પેલા આપણા ગામના ખેડૂત બ્રાહ્મણને બેહાડ્યા છે અને પૂજાપાની સામગ્રી. દાદા તમે તો ઘણા કર્મકાંડ કરાવ્યા, અમે તો કોઈ દિવસ તમારી પાસે આવું ભાળ્યું નહીં. એવી પૂજાપાની નવા નકોર સોનાના વાસનો. એમ સર્વાનુમતે નિર્ણય કર્યો કે વહેલું થાય કે મોડું આપણે નરસિંહ મહેતાને ઘરે જમવાનું છે. આ સમાજ ક્યારે ફરી જાય કાંઈ કહેવાય. હે છોકરા, કેમ તારી બાને કે માણેક મહેતીની પાસે જઈને પૂછે કઈ કામકાજ છે બાપા? આટલો મોટો ભંડારો છે, અમે અમારા કામના શું, પ્રસંગે ઉપયોગમાં ના આવીએ. જાઓ. પછી એ છોકરો ગયો. એની બાને કીધું માં મારા બાપાએ એમ કીધું છે, જાઓ. આવ્યા. મહેતાજી પ્રણામ, આપને ઘરે પિતાનું શ્રાદ્ધ છે. મને એમ થયું કંઈક અરે અરે માતાજી આપ આવ્યા, પણ મારા બાપને ઘરે શ્રાદ્ધ ને આવા જૂના કપડા પહેરી નવાઈ મારા બાપ ઉતાવળમાં આવી ને મહેતાજી. લે હું સાડી બદલી આવું. નહીં નહીં નહીં, મારા બાપ તો મોડું થઈ જાય, મહેતીને સસવારો થાય. મહેતી ઓલી સોનાના તારવાળી સાડી લાવો, સુરતમાં વણેલી. મહેતી કહે સોનાના તારવાળી સાડી? હું 20 વર્ષથી હેન્ડલૂમ પહેરું છું. પણ પેલો ભરોસો થઈ ગયેલો. થોડુંક ક્યાંક જુઓ ને પછી તો ભરોસો મૂકો, પછી તો મૂકો. ખૂણા ભરાઈ જશે. મારા બાપ આ જગત વિશ્વાસથી ચાલે છે. આ ભલા થા ભલા રોજ ઉભા રહે ને
વીંધણો રોજ હાલે પછી ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ મહાલે અને ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે કારણ કર્મવાદી બધા કર્મ કરતા રહે એને ઊંઘવું ભરોસે આ ખલત ચાલે. રાતે આપણે હોઈ જઈ અને સૂરજ પાછો નીકળી મારી છાતી ઉપર પડે તો એના ભરોસા રખાય ભાઈ, એને ભરોસે રહેવાય. એમાં પંજનું ડાપણ ન ડોળાય. અમુક વસ્તુને ભરોસે રહેવાય. ચાસમાં બીજ વાવો પછી ભરોસો રખાય કે સમયસર વરસાદ થશે એટલે કોંટો કાઢશે. દહીં મેળવ્યા પછી ભરોસો રહેવાય કે સવારે દહીં મળી જશે. ભરોસો કામ આવે, બુદ્ધિનું ડાપણ ન કામ આવે. મેથી જ્યાં અંદર ગયા ત્યાં તો સાડીઓનો ઢગલો પડ્યો છે. સાડી આપી છે. છોકરો બહાર ઉભો હતો, એની બા સાડી લઈને નીકળી કે હું સાડી પહેરીને આવું મેથીજી, હમણાં જ આવું. છોકરાએ એની માને પૂછ્યું, માં આ સાડી આપે છે? બેન ઘરે ગયા, છોકરો ચોરે ગયો, પોતાના બાપાને કીધું મારી માને સોનાના તારવાળી સાડી આપે. નાગરો બધા ઉભા થઈ ગયા. એટલે આપણા છોકરાઓ ક્યાં છે? ક્યાં મર્યા? આપણે ગામડામાં એમ બોલે ક્યાં મર્યા, ક્યાં ક્યાં છે? બોલો 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 બોલો. ત્યાં તો બધા ભેગા થઈ ગયા, આખી રખડતી હતી એમને ભૂખી. જમવા ક્યાં જવું એ નક્કી નહોતું થતું. અને બ્રાહ્મણો તો સવારથી ઉપવાસ કરે કે જેટલું વધારે ખવાય એટલું ફાયદામાં. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. બધા આવ્યા, બાપા ખા. એ શંભુ, હવે શંભુડું અહીંયા. છોકરાનું નામ શંભુ હતો અહીંયા. બીજા છોકરાનું નામ તંબુ હતો, ઊંચો હતો. એ તંબુ ઊંચો, તંબુ જેવડો હતો, ફળી જેવો હાવ પણ ઊંચો બહુ. સવારની ભૂખે તોડી નાખેલો. શંભુ તંબુ અહીંયા. શું ઘરે ઘરે જઈને કહી તમારી બાને કહી દો બધાને કે મેં તેને ત્યાં જાય અને સાડલા સારા પહેરીને ન જાય, ફાટલા પહેરીને જાય. આખા બધે ઘરે ઘરે છોકરાઓ તો એવા ટપાલી હોય ને, ઘરે ઘરે કહી આવે જાઓ જાઓ જાઓ, બાપાએ કીધું છે. બધી બેન દીકરીઓ આવી છે. નરસિંહ મહેતાના રૂપમાં ઠાકોરજી જોઈ, બાપા પધારો મારે ઘરે આજ રૂડો અવસર, પણ તમે આમ કેમ કપડાં પહેરીને આવો છો? બાપ મહેતાજી લો કપડાં. નહીં નહીં નહીં, હવે મોડું થાય. મેથી એકલા છે, તમારો સાથ રહે તો સારું. અને પાછો હુકમ કર્યો, મેથી આ બધી જ માતાઓને એક એક સાડી આપો. અને પછી તો મેથીને ભરોસો આવતો જાય એટલે સાડીઓના ઢગીલા બધાને એક એક સાડી આપી. અને વળી મહેતાજીએ કીધું એક એક તુલસીના પારાની ને સોનાની કંઠી છે એ આપો ને. લે મેથી વિચાર કરે કે જમીન જાય પછી હું જોઉં છું. ભગવાન કે પછી ઉભો રહી બીજો. બધાને સોનાની કંઠીઓ આપી છે બાપ, સોનાની બંગડીઓ આપી છે. હરિના હાથે જેને અપાઈ એના માપનું નીકળે છે. આવો કુંભાર કયો જગતમાં, જોઈ જોઈને ઘાટ ઘડતો જાય છે. આહા, રસોઈ તૈયાર થઈ ગઈ. દીક્ષિતજીએ ચોરે હુકમ કરી દીધો છે પધારો પધારો, અને ના પાડી છે વાસણો કોઈ લાવવાના નથી. અને આખી નાગરી નાદ 700 ઘર ઉપડી બાપા. બધાને બે બે સોનાના પાટલા બેસવાનો ને થાળી મૂકવાનો. હવે પંગત લાગી. યાર અક્રૂર અને ઉદ્ધવ આખી ટીમનું સંચાલન કરે. 5 સોનાના વાટકા, પહાડા જેવી થાળી, સોનાનો લોટામાં જમના જળ ભર્યું છે ને એના ઉપર એક વાટકો, બધું સોનાનું, ચમચીઓ સોનાની. નાગરો આવ્યા. ચમચીયું લઈને જુએ, હોનું હશે કે ગિલીટ હશે. ભગતે કોક મોટાને માર્યો લાગે છે. પણ બાપા
પંગત જામી ગઈ છે. પાર્ષદો સોનાના કમંડળમાં ડાળ લાવ્યા. સોનાની ડો, સોના સિવાય વાત જ નહીં સાહેબ. નવ પ્રકારના લાડવા બનાવેલા સૂર્યમાના, બે જાતના ગોળના ખાંડના. એક તળ્યું સૂર્યમું, એ ત્રીજું, એ ચોથું ભઠ્ઠામાં નાખી નાખીને કરેલું, એ ચોથું ઓલી મોગરીથી ભાંગ્યું હોય એ ચોથું, બદામ નાખેલું એ પાંચમું, એલચી નાખેલું એ છઠ્ઠું. આવતો જાતો ચણાનો લોટ તળી અને અંદર ભેળવેલો 5% ચણાનો લોટ, 95% ઘઉંનો લોટ, એનો વળી લાડુ જુદો. ખસખસની જમાવટ થઈ ગઈ છે. ક્યાંક ક્યાંક વચ્ચે કિસમિસ અને દ્રાક્ષ, કાળી ને પીળી. 9 પ્રકારના લાડુ, 10 પ્રકારના શાક, 12 પ્રકારની દાળ, 15 પ્રકારના અથાણા, 20 પ્રકારના પાપડ. અને આવું ઓછું ગણાવું છો સાહેબ, જેથી હરિ પ્રસન્ન થાય ત્યારે આ બધું માણસની વાણી કંગાળ બની જાય. બાપ ત્રાસ જેવડી સોનાની થાળીઓમાં બધું પધરાય છે. મહેતાજી હરિહર શરૂ કરી કે નહીં બાપજી, બધાને તિલક થઈ જવા દે. મેં તો બધાની પૂજા કરી, સોનાની માળા પહેરાવી. હરિહરનો સાથ ભળ્યો. યશ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે ભાલે બાલ વિદુર્બલે એમ કરીને હર હર મહાદેવ. સાજા રાખો સુખદેવજી, તાજા રાખો તન, 33 તૃપ્તા ધ્યાન. હવે ઓરા પધારો અન્ન. હવે તમે ઓરા આવો. પંચકવલ કરી બ્રાહ્મણોએ ભોજન શરૂ કર્યું છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન કર્તવ્યમ બ્રહ્મ હાથમાં જમણા હાથમાં પાણી લઈ, આમાં મંજળી લઈ અને ભેઈ અને જ્યાં ભોજન શરૂ થયું છે. પણ એ ભોજનનો સ્વાદ કયે મોઢે વખાણ. જેણે એ ખાણું ખાધું હોય એ ન વખાણી શકે. પણ વ્યાખ્યાનકારે કોશિશ કરી. 9 પ્રકારના લાડુ પીરસાય. કોક 25 લાડુ ઉપાડી ગયા. શાકમાં દાળમાં હજી હાથ જ નથી નાખ્યો. મગન ખાવે 25, રામચંદ્ર કુ 32, આનંદ રામ કુ 38, દાળ 30 કટોરા. મગન નામના મહારાજ હતા, 25 લાડવા ઉપાડી ગયા. રાષ્ટ્રધ્વજ 25. મગન ખાવે 25, રામચંદ્ર કુ 32, આનંદ રામ કુ 38, દાળ 30 કટોરા. રામચંદ્ર નામના મહારાજ 32 ઉપાડી ગયા. આનંદ રામના મહારાજ 38 લાડવા અને એની ઉપર 30 કટોરા દાળ ઉપાડી ગયા. 68 પહોંચ્યો. 38 લાડવા, 30 કટોરા દાળ, 38 કરી ગયો. બમન લાડુ મંગવાય, બમન લાડુ બનવાય, બમન લાડુ મંગવાય. પીરસણિયાની પાસે માંગે ને તો બધા એક જ માંગે, લાડુ લાડુ લાડુ. બમન લાડુ મંગવાય, બમન લાડુ મંગવાય, બમન લાડુ. એવું ખાધું છે ખબર ના રહી. 10-12 લાડવા ખાય ને વળી પાછો એક જણો હર હર કરે એટલે એટલી જગ્યા થઈ જાય. હર હર કરવામાં ફાયદો છે. વળી પાછું 2-4 ની જગ્યા થઈ જાય. વળી પાછું બમન લાડુ મંગવાય, બમન લાડુ. ગુવારનું શાક, તુરિયાનું શાક,
બટેટાનું શાક, રીંગણા અને બટેટાનું મિક્સ શાક, દૂધીની દાળનું શાક, કંટોલાનું શાક, તુરિયાનું શાક, ભીંડાનું શાક, ઢોકળીનું શાક, ગાંઠિયાનું શાક એ બનાવેલું સાહેબ. પણ જે ખાધું છે ભોજન પૂરું કર્યું. મહેતાજી આમ નીચું નથી જોવાતું બધાથી. મહેતાજી આમ અહીં સુધી છે લાડવા, આમ આંગળી નાખો લાડવો બહાર નીકળે એટલા લાડવા ખાધા. થર ઉપર થર મારી દીધેલા. એ તો દાળે કઈ ખારું કામ કર્યું. મહેતાજી મહેતાજી, હા બાપજી, આ સોનાના થાળી વાટકા છે ને બાપા સંભાળજો, આમાંથી એક ચમચી ખોવાઈ જાય ને મારા બાપ તો આ તો સોનું છે. બાપજી ઠાકોરજીની કૃપા છે. એઠા ભાણા મારા દામોદરના મંદિરમાં ન હોય, આપને વિનંતી કરું બધું લેતા જાઓ. હે કરવામાં ઓલું આમ રહેતું હતું, આમ થઈ ગયું. અને પછી પોતપોતાના જે ઉપવસ્ત્રો હતા એમાં હેઠા ઠામડા નાખ્યા, લોટો ને વાટકા ને એ થાળી ને ત્રાણ એ ખભે નાખ્યા. ને દાળના રગડા ઉતરતા જાય પાછા. કૂતર્યા ભય દત્તાત્રેયના કૂતરાઓ તેની ચાલેલા સાહેબ. ગિરનાર વાળો દત્ત ભગવાન બેઠેલો, એ કૂતરાઓ તેથી નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ થાય ત્યારે શ્વાન નહોતા, એ દત્તના જે હતા એ બધા આવેલા જોવા માટે. એ બધા હોવાનો ઉપાય છે. આનંદરામજી હતા ને એના છોકરાને કે શંભુ દાદા, એના છોકરા શંભુ શંભુ, પેલો કાનો ભાઈ આપણો શંભો એવું કરે, શંભો કાન્યો કે શંભુ મારા પગરખા મારા પગમાં છે કેમ બેટા, તું જરા જોતો. એને ખબર નહીં પગરખા પગમાં છે કેમ. શંભુએ કીધું બાપા હું તમારી ચોટલીના આધારે હાલ્યો આવું છું, મને કાંઈ ખબર પડતું નથી. મને એમ છે કે અમારા દાદાની ચોટલી છે એટલે ઘરે પહોંચી જાય, મારે ત્યાં જોવાતું નથી પગરખા હોય કે ન હોય. તમે ઉપડો, હું તમારી પાસે પડ્યો આવું. આટલું ખાધું બાપ. જ્યાં આંગણામાંથી બહાર નીકળે છે પંઠામાંથી, જ્યાં હરિહરનો તંબુ કર્યો હતો, નરસિંહ મહેતાના માણસો ઉઠી ભટી મોરી હોના મોરવા આપે દક્ષિણા. જો બાપજી, જો બાપજી, બોલે છોકરાને ઓછું આપવું કે નહીં, અહીં તો સમાનતા જ હોય. સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ, બધાને આપે. કેટલું સાચું. જુનાગઢની બજારીઓમાં હોના મર્યું દડે છે મારા બાપ. કોકના પગ આમ પડે, કોકના પગ, આવી રીતનું બધું થયું છે. જય હો નરસિંહ, આનો જય હો. આમ બધા પોતપોતાના ઘરે પહોંચ્યા છે. હવે ભગવાનને એમ થયું કે હવે કસોટી છે. બધા જમી લીધા એટલે મહેતીને કીધું કે હું દામે કુંડે સ્નાન કરી આવું ને પછી આપણે જમીએ. મહેતીએ જોયું કોઈ નથી એટલે કીધું કે હવે મારું નહીં કરતા, મારે ખાસ કામ છે. ભગવાન કે હું જાણું છું શું થવાનું, પણ હમણાં હું સ્નાન કરીને આવું. એ હરી નીકળ્યો બાપ. પણ ત્યાં તો આંટો લઈ ગયેલી કીર્તિ, સૌરભની ભૂમિને નહીં વૈકુંઠ સુધી અવાજો ગયા છે. હવે એ પેલા ગોર બાપાને ખબર પડે, મેળીમાં બેઠા હતા. અરે મેં મૂર્ખાએ ક્યાં લખાવી લીધું
કે નરસૈયો મારો જજમાન નહીં, હું એનો ગોર નહીં, અને આણે તો જય જયકાર કરાયો, અને અંતર્યામી હરી જાણી ગયો કે હું આમનામ વયો જઈશ ને તો આ ગોર મારા ભગતને પકડશે ને ત્યારે એની પાસે કાંઈ નહીં હોય. એટલે ગયા. એમાં બાપા નીચે, એ મહેતાજી અમારી ભૂલ થઈ ગઈ બાપા, આપણા કાંઈ આ પરંપરાના નાતા ન તૂટે, મારે કાંઈ જોતું નથી દક્ષિણા, બધું થઈ ગયું છે એટલે હું હવે અધિકારી નથી, પણ ઓલી ચિઠ્ઠી ફાડી નાખો. એ હરિએ કસેથી ચિઠ્ઠી ફાડી નાખી, કર્મના જથ્થાઓને ફાડી નાખ્યા. આખા પુંજના પુંજ કર્મના જેટલા લેખ હશે ને બધા કાગળિયા ફાડી નાખ્યા. આ તો હરી છે, એનું અંગરખું ખાલી ન હોય. મેં તો હોત તો ખાલી હોત. હાથ નાખી સોનામરની મુઠ્ઠીઓ ભરી ભરી અને આપી છે. અને બાપજી આપને હું કેવડાવું ત્યારે પ્રસાદ લઈ જાજો. ભલે મારા બાપ, ભલે જય હો બાપ. દ્વારિકાધીશ રવાના થયો છે. વરલક્ષ્મીજીનો વખાણીએ. અહીંયા તો હજી કીર્તન ચાલે છે. વૈષ્ણવની દુકાને નરસિંહ એવો ધા જાણી એને રે અમે જાણી, એ વરલક્ષ્મીજીનો રે વખાણીએ. એવો ધા જાણી એને રે અમે જાણી, એ ઓધા જાણી કીર્તન ઉપર કીર્તન. અને ત્યાં તો 1 વાગ્યાનો સમય લગભગ થવા આવ્યો. અને મહેતાજી જ્યાં ભાનમાં આવ્યા, બાપજી કેટલા વાગ્યા? અરે પણ મારા પિતાનું શ્રાદ્ધ છે, ઘી તૂટે છે. એ તપેલી આપી. અને ત્યાં તો દીધી તપેલી એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ મેં તેલી તપેલી હાથ આવા ઘી તપેલીમાં લઈને મેં મારે મોડું થઈ ગયું, હું હમણાં ગોર બાપાને બોલાવી આવું, દીક્ષિતને બોલાવી આવું, આ ઘી લો. હા, મેંથી બહાર આવ્યા કે હવે તો મશ્કરી બંધ કરો. આટલાને જમાડ્યા, સાડીઓ અપાવી, સોનાની કંઠીઓ અપાવી, પિતાંબરો અપાવ્યા, સોનાના વાસણો, અને વળી પાછું આ નાટક તપેલી લઈને આવ્યા. નથી હું શું જોઉં છું? પૂરું થઈ ગયું શ્રાદ્ધ. મેંથી કોણ કરી ગયું? તમે તો હતા. કરતાળ પડી ગઈ, તપેલી આમ ગઈ, કરતાળ આમ ગઈ. મેંથી એક વાત પૂછું, હું હતો? હા, તો પેલા જલ્દી ખુલાસો કરો. તમે જેમ તેમ બોલ્યા તો નહોતા ને? કેમ? દેવી હું નહોતો, એ મારો હરિ હતો. એ ક્યાં ગયો? પરમાત્મા હતા. હા દીદી, ક્યાં ગયા? દામા કુંડે નાવા જાઉં છું, પછી આપણે જમીશું એમ કહી ગયા. હું હમણાં આવ્યો, રોજ જેને આદત હતી દામે કુંડે જવાની, અને 5 મિનિટમાં પહોંચતો તો એ પહોંચતા આજે એને વાર લાગે છે. વયોગ્યો હશે ડગલે ડગલે માર્ગ, એને આજ હો ગાવ નથી. આવી દશા એ દામા કુંડની પાળે આવ્યા છે. મેં તો હરી તો અંતર્ધાન થયો છે. દામા કુંડની પાળે ઉભા રહી આકાશ ઉપર નજર કરી. આખા જુનાગઢને જમાડી જાય.
અને અમને ભૂખ્યો રાખ્યો. પણ વચને બંધાયેલો કે કેદાર ગાય તો જ આવે, અને તેથી દામા કુંડ નહીં ગિરનારી તળેટીમાં દત્ત સાંભળે એમ કેદાર ઉપાડ્યો બાપાને. તું દયાલ दीन हो तू दानी हो भिखारी दीन हो. प्रभु ने पुकार्या आने हरि प्रगट थयो छे. मेहताजी प्रभु एकला नहीं, हमारी माँ ने लेने आओ. व्याख्यान ये सुंदरता है, व्याख्यान नो महिमा है. शिव पार्वती ठाकुर जी आन जगदंबा ब्रह्मांड ब्रह्माणी आ बधा आव्या छे नरसिंह ने घरे. पंगत ने खाणी. नरसिंह मेहता ने एम थयु कि मोटा भाई ने बोलाई आવું. वंशीधरजी ने बोलावे छे. मोटा भाई आओ. क्षमा मांगी छे, अतिशय कर्यो अपराध नरसिंह तारो में अतिशय करजे गुना माफ बाप. भाई अने भाभी पधारे छे अने ब्रह्मा विष्णु महेश त्रणेयनी घरनी अने एनी साथे मोटो भाई ने भाभी. कुल में एक भक्त जागे ने तो आखा कुल ने तारी दे बाप. एने हरिनी हारे बैठकू करावी दे. परमात्मा नी पंगत में एने विराजमान करी दे. विराजमान थया छे, भोजन करायु छे. व्याख्यान में कोई चमत्कार नी गंध न जोए. आ अस्तित्व बहु कृपाळु छे. मैं आવું થોડુંક જોયું છે એટલે કહું છું. ખબર ન પડે એમ થાય બાપ. તરકો કર્યા તો તરકો ભાંગીને ભૂખા થઈ ગયા, રોવું પડ્યું કે હજી તરક. આવું થાય બાપ. આપણને ખબર ન હોય એમ કોક આવીને કામ કરતા હોય છેલ્લી ઘડીએ. એ હોય ને, બાકી કઈ ચમત્કાર નહીં. એ ટાણે જે આવે એ હરી. नागर नरसी में तो जूनागढ़ में भूधर नो भक्त. कथा कहूँ हूँ तेनी कथा कहूँ तमे सांभळजो चित्ते. ए भोजल के भरोसो मारो त्रिकम जीता. विषयों जયારે આટા મારી જાય ત્યારે વિષયનો વિચાર વિશ્વાસ છે. એ વિશ્વાસ રાખશે કે ગમે તેટલા વિષયો મને પછાડવા આવે પરંતુ મારા હરિનો ઉપર મારો વિશ્વાસ કે એ મારું ધ્યાન રાખશે. સિમ કી ચાપી શકે કૌતાસુ બળ રખવાલ रमापति एना खाभा कोई थी नो खेसवाना रखो पा जेने रामना. मुद्दई लाख बुरा चाहे क्या होता है वही होता है जो मंजूरे खुदा होता है. थानु